કર્ણ લ્યો, ધકાતું, ઓહો, એને કોઈ મારી ન શકે. એ સહસ્ર કવચી રાક્ષસ હતું. સહસ્ર 100, સહસ્ર 1000, 1000 કવચ એના શરીર ઉપર. હવે એ એક કવચ કોણ તોડી શકે? તો કે જે 1000 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને તપશ્ચર્યા કરે પછી એની સામે લડવા આવે, 1000 વર્ષ સુધી યુદ્ધ કરે ત્યારે એક કવચ તૂટે. 1000 વર્ષ સાધના કરવાના બ્રહ્મચર્ય પાળીને, અને પછી 1000 વર્ષ સુધી લડવાનું, ત્યારે એક કવચ તૂટે. એવા 1000 કવચ એના શરીર ઉપર. એ સહસ્ર કવચી રાક્ષસ તે એ આ નરનારાયણ એટલે થયા. એની સામે પછી નરનારાયણનો હેતુ જુદો છે, પણ એની યારે ભટકાણો. પછી તપ કરવાનું શરૂ એમાં જ થયું. નર તપ કરવા બેસે, 1000 વર્ષ તપ કરે, 1000 વર્ષ સુધી લડે, એક કવચ તોડે એટલે નારાયણ ઉભા થાય. નારાયણ એક કવચ તોડે, 1000 વર્ષ લડે, ત્યાં 1000 વર્ષ તપ પૂરું થાય. એમ અદલા બદલી તપ કરે ને તોડે, એમ 999 તોડ્યા, એક રહી ગયું અને ઓલો ભાગ્યો. હવે તો મોત આવ્યું એટલે ભાગે રેવા દયા, 2 જણા પાછળ દોડ્યા, અથવા તો જે એનો લડવાનો સમય છે એ દોડ્યા પાછળ. એટલે સૂર્યનારાયણના રથમાં ગરી ગયો. મળો કેવો પાવર! તો ઓલે ના પાડે નથી વજન હાલતો, આ ગતિ ધીમી મળવા તું કોણ છો? પૂછા ઘાસા વગર ચડી જ ગયો. મહારાજ હું તમારો શરણાગત છું. શરણાગત બોલ્યો એટલે સૂર્યનારાયણ બોલી ન શક્યા, ભાઈ તું કોણ છો? બસ મને બચાવો, હું તમારો શરણાગત છું. એટલે રહી જા, વાંધો નહીં. ભગવાન કે તમે એને ક્યાં રાખ્યો? મહારાજ પણ શરણાગત થઈ ગયો છે પ્રભુ, હવે તમે મૂકી દો. સારું, મારો રથમાં ગરી ગયો. હેઠો ઉતરે ને, હેઠો ઉતરે મારી ફાડે, એટલે હેઠો જ ઉતરે નહીં. એમાં પછી ઓલા દુર્વાસાએ 5 મંત્રો આપ્યા હતા કુંતા માતાને, 6 મંત્રો જે આપ્યા હતા, એમાં સૂર્યનું આહવાન કુંવારા હતા ને કર્યું અખતરા માટે, કે સાચું કે ખોટું. એ વખતે સૂર્યનારાયણ રથમાં જે આ સહસ્ત્ર કવચી રાક્ષસ હતો ને એ મૂક્યો ને એ કર્ણ, અને એ કર્ણ કવચ સાથે આવ્યો. હવે 1000 વર્ષ કોણ લડે? એટલે ભગવાને સૂર્યનો દીકરો, અર્જુન ઇન્દ્રનો દીકરો, અને ઇન્દ્રને ચઢાયો અને ગુપ્ત આપી દીધું બધું કે આમ છે. એટલે તમે છે ને એ ગંગા સ્નાન કરતો હોય ત્યારે જે માગે ને ત્યારે આપી દે છે. એ વખતે તમે પહોંચજો અને ભિક્ષમ દેહી કરજો અને માગજો, કવચ આપી દે. મહારાજ પણ હા એમ જ કરવું પડે, પણ હું ત્રિલોકાધિપતિ, હું તો દાન આપું, આમાં આ લેવું પડશે. અને ભાઈ ભિક્ષુ જ છે આ બ્રાહ્મણ ભિક્ષુક, અને ઓલો કર્ણ સ્નાન કરતો હતો ને ગંગાજી માંથી, અને એમાંથી આવીને જેવો બહાર નીકળ્યા એટલે ઇન્દ્ર મહારાજ હતા ને એને બ્રાહ્મણનો, વૃદ્ધ બ્રાહ્મણનો એ હાલી ચાલી કે એવો, એને કીધું મહારાજ ભિક્ષામ દેહી. અરે ભૂદેવ માગી લો, માગી લો, આપશો? હા આપશું. સ્વસ્તિ અસ્તુ, સ્વસ્તિ અસ્તુ. ફરશો ને? કર્ણ બોલ્યો ના ફરી. મહારાજ આપના કવચ અને કુંડળ આપી. હે આપ બ્રાહ્મણ નથી પણ ઇન્દ્ર છો, ઓળખી ગયો. આ પુત્ર મોહમાં તમે આવ્યા છો અર્જુનને બચાવવા માટે જ. પણ મહારાજ એકવાર વચન બોલ્યા પછી કર્ણ ફરતો નથી. લઈ લ્યો કવચ, હાથેથી ચીરીને આપી દીધા, લઈ જાઓ. આજ મને ગૌરવ મળ્યું છે. કર્ણ કે ત્રિલોકાધિપતિ ઇન્દ્ર મહારાજ આજ મારે દ્વારે ભિક્ષુક થઈને આવ્યો છે. આપી દીધા કવચ કુંડળ. બોલો, ઇન્દ્રને પરસ્યો વળી ગયો એટલે રાજી પણ થઈ ગયા. પછી ઇન્દ્ર રાજી એવા થયા ને, રેવાય નહીં ને આટલું બધું આપ્યું. અમુક શક્તિ બાણ ખેંચીને આપ્યું, આલ્યો. પણ કેવું? જેને મારવું એને સંકલ્પ કરી, કોઈ મંત્ર ફંત્ર નહીં. જેને મારવું હોય આમ મૂકી દેવાનું, એનું માથું કાપીને મારી પાસે સ્વર્ગલોકમાં આવી જશે. આ કર્ણે અર્જુન માટે મૂકી દીધું, વાત પૂરી. ભગવાન જાગી ગયા. સવારે નાસ્તો કર્યા પછી હુતા જાગી ગયા. એલા આને મેં કીધું આ તો દાળ કાઢીને ગયો. કવચ રાખ્યું હોત તો કઈક બીજો રસ્તો કાઢત. આ તો અમુક શક્તિ દઈને ગયો. એને તો અર્જુન ના નામ લઈને મૂકી દીધું. મહાભારતમાં એને જ મારું તો એ મારી નાખેલ પછી થાય શું? અને પછી ઓલા ઘટોત્કચ ને માય આવીને બોલાવ્યો છે અને એ આવ્યો છે અને ઘટોત્કચ પછી હાહાકાર મચાવવા માંડ્યો. ત્યારે ભગવાને પ્રેરણા કરીને પછી ઓલા આ બધા હતા ને એનામાં
એ બધા દુર્યોધનની પાછળ પીડ્યા. હવે તમે કયો કર્ણને, એને બોલાવો અને અમુક શક્તિ મૂકી દો. કર્ણ કે હું ન મૂકું, પૂરું થઈ જાય. ઓલો તો ખાવા જ માંડ્યો, ઘટો જ ઘટતો પેકડો ને ટાંટીઓ મોઢામાં જ ગાલી દે, પેકડો ને ટાંટીઓ મોઢામાં જ ગાલે, ખાઈ જ જાય બધું. અને ન ફાવે ઘા કરે, ક્યાંય પત્તો જ લાગે નહીં. આવો માયા માથા પર એકેય વાળ નહીં. ભીમનો દીકરો હતો, હિડમ્બાન ત્યાં જન્મો હતો, રાક્ષસી માયા. તે પાછો એવો, એને વાગે લોહી પડે, ટીપા પડે, જેટલા ટીપા પડે એટલા રાક્ષસ પેદા થાય. અને એ જન્મા પેલા ભૂખ્યા ખાવ ખાવ કરતા જે આવ્યો ને ખાધું સાફ જ મીંડા કરવા. હા હા કાય ઓલા હાથી ઘોડા ઉભી પૂછડીએ જાય ભાગ્યા, કોઈ સામું ઉભો રહ્યો તો ને. અને ભગવાન કૃષ્ણ દાંત કાઢે, આડો રૂમાલ રાખીને થઈ છે ને તારી. પણ એક વસ્તુ થઈ ગઈ કે હવે આને અમુક છોડવું જ પડશે. એવી કરી અમુક છોડવું પડ્યું. કરણે દબાણ કર્યું, ઓલા બતાય પેલા તારે જીવવા દેવા શક નહીં. પણ એ કે પણ આ મારે હવે જેમ પછી થયું જશે દાવા દેતો. અને પછી એને અમુક શક્તિ લઈને મારે જવા દીધું અને ઘટોત્કચ ઉડાડી નાખ્યો. ભગવાન કે હાશ બરાબર. આ જીતાય કોઈ દિવસ. અને એવી રીતે આ બધા એક એક એવા તત્વો હતા ને. એ પછી મહાભારત નું યુદ્ધ મંડાણો. ઉછળે નાગજ અંબાણે અસમાનમાં અધર ધડમાં ઉડે. પછી ફેલાણા રક્ત દળ રધી દર ફેલ્યા, બાપડા હાથીને અશ્વ ડૂબે. પવન ઘોર જપાટે કેળ વન ધર પડે, એમ પૃથુસર કઈક ના ઢૂંઢ પડ્યા ને સામ સામા ભીડે વીર સંગ્રામ માન ચોઈ દશ બાંધી જાણે મેઘ ચડિયા મારો. આવું મહાભારત પણ મંડાણું તો વાત મૂકી દો. પણ એવા પાર કેવું ઉતર્યા? અર્જુન ઉતર્યા ને. આ સંસારનું આપણું પણ મહાભારત છે. એમાં ભગવાનનો આશ્રય હોય તો જ પાર ઉતરાય, બાકી પાર ઉતરાય સવાલ નથી. એટલે સંબંધીઓમાં એક બીજી વાત જાણે, દ્રૌપદીને કેમ ભૂલાય? એક પ્રસંગ અર્જુનનો યાદ રહી જાય. આ કોઈ કામ થઈ જાય જિંદગીમાં કે બીજા કોઈ બળ રાખવા જેવા નથી, એક ભગવાનનું બળ રાખવા જેવું છે. બહુ મોટો મેસેજ આ છે. આ કથાઓ કઈ કઈ ભલે અંદર હાસ્ય રસ આવે છે, બધું આવે છે, પણ ગંભીર રસ એ છે કે ભગવાનના આશ્રય સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી. બીજા કોઈ બળ કામ ના આવે.